આ તો વત્સરાજ સોલંકીનું લગ્ન વિધાન છે મારા ભાઈ બહેન. ક્ષત્રિય કુલની સોલંકી કુળનું ગૌરવ જેને કહી શકાય એના લગ્નનો માંડવો છે. એ બ્રાહ્મણો મંત્રની ધડબડાટી બોલાવે છો. વેદ મંત્રની સ્પર્ધા થઈ રહી છે. એ જાનડીઓના કંઠમાંથી નીકળતા ઈ ગીતો પહેલું મંગલ પૂરું થયું અને બીજું જ્યાં વર્તાય ત્યાં તો આ તો વત્સરાજ સોલંકીનું લગ્ન વિધાન છે મારા ભાઈ બહેન. ક્ષત્રિય કુલની સોલંકી કુળનું ગૌરવ જેને કહી શકાય એના લગ્નનો માંડવો છે. એ બ્રાહ્મણો મંત્રની ધડબડાટી બોલાવે છો. વેદ મંત્રની સ્પર્ધા થઈ રહી છે. એક શ્લોક પૂરો થાય ત્યાં બીજો ઉપાડે, બીજો પૂરો થાય છોરા બોલ, ત્રીજો. એ 11 લાડુ ખાઈને ગોર બાપા લગ્નના માંડવામાં ઉભા છે અને જે નાભીમાંથી મંત્રો નીકળી રહ્યા છે એ જાનડીઓના કંઠમાંથી નીકળતા ઈ ગીતો પહેલું મંગલ પૂરું થયું અને બીજું જ્યાં વર્તાય ત્યાં તો રાડો પડી ધાજો ધાજો. વિધર્મીઓ ગાયોને લઈ જાય છે. વિધર્મી ગાયોને લઈ જાય છે અને હીરા નામના ઢોલીએ લગ્નના માંડવામાં જે ઢોલ વાગવો જોઈએ એના બદલે બુગીઓ ઢોલ વગાડ્યો અને ઢોલ ઉપર થાપી પડીને વત્સરાજ સોલંકીને ખબર પડી ગઈ કે બોલાવે છે અને બધાને ખબર હતી કે વત્સરાજને સાચવજો. પણ કોઈ કે રાડ નાખી દીધી કે ગાયું ચોરીને બારવટિયા લઈ જાય છે. આતંકવાદીઓ ગાયોના ધણને વારી જાય છે અને આ શબ્દો સાંભળતા જ વત્સરાજ સોલંકીએ તલવાર કાઢી દીધી. તલવારનો ઝાટકો માર્યો, છેડાછેડી અલગ. અને વત્સરાજ સોલંકી છેડાછેડીનો ઘા કરી અને પોતાની કેસર નામની ઘોડી ઉપર પલાંગ વાળીને દોડે છે. એ જાય છે. હજી તો બીજા બધા માણસો તૈયાર થાય. કોઈ તલવાર ગોતે, કોઈ પોતાના ઘોડાને ગોતે, ઘોડીને ગોતે. એના પહેલા તો વત્સરાજ સોલંકી બારવટિયાની વાહે નીકળી ગયા. 8-10 જણાને જ્યાં મારી, ક્ષત્રિયનો દીકરો હતો, બધાને ટૂંકા કરી વત્સરાજ સોલંકીના લગ્નના વસ્ત્ર ઉપર લોહીના છાંટા પડ્યા છે. લાલ ભીની તલવાર લઈને વત્સરાજ સોલંકી ચોરીના માંડવામાં પાછો આવ્યો. આજ શાંતિ થઈ, બધાને કામ થઈ ગયું. ગાયો પાછી આવી ગઈ. ગાયોના ધણને વાહ મરદ વાહ. આખા ગામને ખબર પડી ગઈ કે આપણો જમાઈ જેવો તેવો નથી. આપણો જમાઈ નામર્દ નથી. પૂનાબાનો ભરથાર મરદ માણસ છે. કોઈની રાહ નથી જોઈ, પોતે કૂદી પડ્યો. અને ત્રીજો ફેરો પૂરો થાય ત્યાં તો એક ચારણ માતા આઈ દેવલ આવીને પડકારો કરે છે. બધાની ગાયું આવી ગઈ હતી પણ દેવલ માની વેગડ નામની ગાય. આ વેગડ તો મિસ્ત્રીમાં આખી જ્ઞાતિ છે મારા ખ્યાલ પ્રમાણે. હે છે ને, સોલંકી, વેગડ, રાઠોડ, ચૌહાણ, આ બધા નામ છે. એ વેગડ નામની ગાય નહોતી આવી અને આઈ દેવલે કીધું, વિચાર કરો, બધાય નહીં આવી પણ મારી વેગડ નથી આવીને પડકારો કરે છે લગ્નના માંડવામાં. આઈ દેવલ સોના વર્ણનો સિંહ એ જેમાં દૂધડીએ દીવા બને એ યા તો ધણ તો આયુ ધણ છે મારી વેગડ આવી વાછડા. હે વત્સરાજ, આખા ગામનું ધણ આવી ગયું પણ મારી વેગડ નથી આવી. ને વેગડ એટલે જેવી તેવી નહીં, જેના ઘીથી નહીં, જેના દૂધથી દીવા બળે ને એવી મારી ગાય નથી આવી. હે રાણા, તું ક્ષત્રિયનો દીકરો છો. મારી ગાયને કાપવા વાળા, લૂંટવા વાળા લૂંટી ગયા, તું ફેરા ફરીશ પોપટને. પણ પોખવાને પાવે વાતની એ મારા રાણા તું રમતું ઈમે હવે ખેલ રે ખાડાના ખેલ મારી વેગડ કારણ વાછરા. અને ચારણાઈ દેવલમાએ જે પડકારો કરીને કીધું કે મારી વેગડ નથી આવી ત્યાં તો ચોથો ફેરો બાકી હતો અને વત્સરાજ સોલંકીના રૂવાડા 3.5 કરોડ થાળ ઉભા થઈ ગયા. વત્સરાજ સોલંકીએ છેડાછેડી મૂકી, પૂનાબાનો હાથ મૂક્યો. ગોર બાપાએ કીધું, વત્સરાજ રેજે, એક ફેરો બાકી છે.
એ કે હવે ફેરો બાકી હોય તો ભલે રહ્યો, મારી ગાય લૂંટાતી હોય, મારી ગાય કપાતી હોય ને સોલંકીનો દીકરો બેઠો રહીએ ને તો એની જનેતાનું ધાવણ લાજે. અને વત્સરાજ સોલંકીએ ચોરીના માંડવામાંથી પડકારો કર્યો ને હણહણાટી કરતી કેસર આવીને કેસર ઉપર કૂદકો માર્યો વત્સરાજ. એવો ચડિયો રે ઢીંગાણે વીરો વાછરો, એવો ચડિયો રે ઢીંગાણે વીરો વાછરો. હવે પાછો આવું ત્યારે ચોથો ફેરો ફરી, હવે ફેરા ન હોય. અને પોતાની ઘોડીને પડકારો કર્યો. રતન ઘોડી ઉપર અસવારે પલાણ વાળીને ત્યાં ઈશારો કર્યો. ઘોડીને ખબર પડી ગઈ કે વત્સરાજ સોલંકી મને ક્યાં લઈ જવા માંગે છે. અને ગણતરીની પળોમાં ગાંગડીઓ જોવા લાગી. એ વરરાજો જાય, એ વરરાજો જાય, વરરાજો જાય. વત્સરાજ સોલંકી ઉપડો ગાયને બચાવવા માંગે. ગાયની ગાયને બચાવીને પાછું આવું ત્યારે સાચો. તો વાલી વેગડ ને ગાજ એવી વીર રે એ તો વીર ગતિની વાત. વત્સરાજ સોલંકી રણના મેદાનમાં જ્યારે રતન નામની ઘોડી ઉપર બેસીને પલાણ વાળીને દોડે, પાછળ આઈ દેવલ જેની ગાય હતી, આઈ દેવલ તો પાછળ, પણ પૂનાબાને ખબર પડી ગઈ લગ્નના માંડવામાં જે 3 ફેરા ફરેલી કન્યાને ખબર પડી ગઈ મારો ભરથાર હવે પાછો નહીં આવે. અને દીકરી પોતાના પતિની પાછળ હીરા નામના ઢોલીએ ઢોલ વગાડ્યો અને પુત્રો સાથે રણના મેદાનમાં વત્સરાજ સોલંકી જ્યારે આવે છે એ લૂંટારા ભાગવા માટે જાય. 18 જણાને જનોઈ વટ ઘા મારીને વાછરા ડાળાએ મારી. પણ વત્સરાજ સોલંકીનું ઈ ધીંગાણું જોઈ આકાશમાંથી દેવતાને પાનો ચડે એવું વાતાવરણ. વાહ સોલંકીનો દીકરો વાહ. પણ એક નામર્દ લૂંટારાએ પાછળથી ઘા કર્યો અને વાછરાનું માથું કપાઈ ગયું. વત્સરાજ સોલંકી માથું પગ કપાય તો આપણે જીવી જઈએ, હાથ કપાય તો હાલે, 2 હાથ ને 2 પગ કપાઈ જાય તો હાલે, પણ માથા કપાઈ ગયા પછી કેટલી વાર આપણે હલીએ. ઇતિહાસ સાક્ષી પૂરે છે. આ ઐતિહાસિક ઘટના છે. વત્સરાજ સોલંકી ક્ષત્રિયના દીકરાનું માથું કપાણું અને એના ઘોડે ધીંગાણાની શરૂઆત કર્યો. ધડ લડવા લાગ્યું અને ધડ કાપવા લાગ્યું બધાને. એક ને લઈને ધડ જ્યારે ધીંગાણું કરે ને ત્યારે વિધર્મીઓ ધ્રુજી ગયા કે આ ક્ષત્રિય પણ છે, આ ભારતની સંસ્કૃતિ છે, આ સનાતન ધર્મનો યુવાન છે, આ સોલંકી વીર છે.
જેના ધડ ધીંગાણા કરે. આહા, ઈ વાછરો ડાઢો. એવો મંગલવાર તાણા રૂડે માંડવે, મંગલવાર તાણા રૂડે માંડવે. એ પડે સુરવીરો ઘોડલે ચડે, વીર હાક છોડી ઉઠ્યો વીરો, અને કરણીથી કરમાળ વત્સરાજ સોલંકી. અંગરુઆ જેના અવળા બન્યા ક્રોધ બંબાળ, શરણાઈમાંથી સિંધુડો છૂટો અને રણનો રૂડો રાગ. જરે છે જ્યાં દુશ્મનોને જાતા, આગથી જ્વાળા યાગ. મર્દો કેવું યુદ્ધ મંડાણું, ખણેથી ભાલા ખાગ. પંજાળા દુશ્મન પાડ ના કરે, ભાગ ખાગે બે ભાગ. રણ ખેલુલા રણમાં રમે, ઘોર કરીને ઘાવ. પટ્ટાબાજીમાં ડર પટાધાર, પાછા ભારે નહીં પાવ. દુશ્મન દળનો દાટ વાળીને શહીદ થયા સુરવીર. અને ભૂપત બારોટ એમ કહે કે રણભૂમિમાં રૂડો લાગે વીરો વત્સરાજ વીર. અને વત્સરાજ વીરે દુશ્મનોનો દાટ વાળ્યો. અને હવે ઘટના આવે, આ દેવલને ખબર પડી કેટલું દૂર માથું પડ્યું હતું, કેટલું દૂર ધડ પડ્યું છે, પણ ધડ હજી ધ્રુજી રહ્યું છે. હાથમાં જળની અંજલી લઈ વત્સરાજનું માથું લીધું. વત્સરાજનું માથું અને ધડ ભેગા કરી અને ચારણ આઈ દેવલ માએ કીધું, વત્સરાજ એ સોલંકીના દીકરા, તું કહે તો તને જીવતો કરું, તારું માથું જોડું. અને તું કહે તો જ્યાં સુધી સૂરજ ને ચંદ્ર રિયન ત્યાં સુધી નામ અમર કરી દઉં. કારણ કે તું ગાય માટે કપાણો છો, ગૌત્રી માટે કપાણો છે. બોલ તારે શું જોઈએ? અને વત્સરાજ સોલંકી કીધું, હે ચારણાઈ દેવળમાં, મારે હવે જીવતા નથી થવું. ભલે આવો મોત તો ભાગશાળી ને મળે, મરીને મારે અમર થવું. અને આઈ દેવલે પાણીની અંજલી છાટીને કીધું, જ્યાં સુધી સૂરજ ને ચંદ્ર રહેશે ને ત્યાં લગી વત્સરાજ તારું નામ રહેશે. આજે પણ વત્સરાજ સોલંકીના તમે રણના મેદાનમાં જાઓ, વાછરા બેટ ઉપર દર્શન કરવા જજો. સોલંકીઓ ખાસ જજો. તમે તો તમારો કુલગુરુ છે એમ કહેવાય, તમે એના વારસદારો છો. અને તમારી પ્રજાને બતાવજો કે આપણે આના વારસદારો. આપણી રંગોમાં વત્સરાજ સોલંકીનો લોહી વહે છે. આ મનોજભાઈ ને આ બધી ગૌ સેવા સૂજે છે ને, એનું કારણ શું ખબર છે? રગોમાં હજી વાછરાનું લોહી બોલે છે, એટલે આ બધું થાય છે. વિનોદભાઈ ને બધાને આ સોલંકી પરિવારની ગૌ કથા એમને નથી આવી, વાછરા દાદાના કારણે આવી છે. આજે પણ ગામમાં કૂતરું હડકાયું થાય ને તો અમારે એમ કહેવાય કે વાછરા દાદાનું નામ લ્યો. આજે પણ વાછરાને પોકારો. ચારણ આયુ જંગલમાં બેઠી હોય અને એક થડો બનાવે અને એના ઉપર ઘોડો બેહાડી એના ઉપર સિંદૂરનો લેપ કરી દે, પછી એમ કે વાછરો ભા બેઠો છે, હવે ચિંતા ન હોય. એ વાછરાને યાદ કરો ને. આજે પણ વત્સરાજ સોલંકી હાજર હોય. મને તો એમ લાગે કથાના માંડવામાં આંટો મારતો ને વાછરો નાખો. બેની પાન કોલ ને આપી રે, દજાયું ધરમની સ્થાપી રે. બેની પાન કોલ ને આપી રે, દજાયું ધરમની સ્થાપી. પડાણા પાંથડા કાપી મારતે ઘોડે બેન બોલાવે રે. પડાણાથી વાછરો આવે, પડાણાથી વાછરો આવે. વછરાજનું ધડ વાછરા બેન પાસે અને માથું પડ્યું તું ગોખરી બેન નજીક. આને
ધડ ક્યાં અને ગોખરી ભેટ ક્યાં. પણ પાછળ આવી દેવલ, પૂનાબા, હીરો ઢોલી અને એ બધા આવ્યા. વત્સરાજ સોલંકીનું તો શરીર શાંત થયું, પણ આ દેવલે કીધું કે જે મારી ગાય માટે મરી ગયો ને, હવે મારે નજીવા આ દેવલમાએ ત્યાં પ્રાણ ત્યાગ્યો. દેવલમાએ પ્રાણ ત્યાગ્યો, પણ જેની સાથે ચોથો ફેરો ફરવાનો બાકી હતો ને એ દીકરી, એને પણ પ્રાણ ત્યાગી દીધો પૂનાબાએ. અરે એને તો ભલે પ્રાણ ત્યાગ્યો, પણ એ આપણે દલિતભાઈને વંદન કરીએ. હીરા ઢોલીએ પણ જીવ આપી દીધો ન્યા વાછરા દાડા માટે. તમે કલ્પના કરો, કોણ કહે છે આ આપણી સમાજ વ્યવસ્થા હતી. એક ક્ષત્રિય મરે અને એક ઢોલ વગાડવા વાળો પોતાનો જીવ આપી દે. આજે ચારે ચાર ની ત્યાં ખાંભ્યું તમે જાશો ને તમને જોવા મળશે. અને આજે વાછરા ને કચ્છમાં વાછરાના અદ્ભુત સ્થાનો. પાંચોટિયામાં વાછરો દાડો, ઉંડળોઠમાં નીમડી વાળો વાછરો. તમે આમ કાઠિયાવાડમાં વ્યા જાવ તો વાછરાના અનેક સ્થાનો. પડાણામાં વાછરાનું સ્થાન. અને એક બઈ કરી ગામ છે, બઈ હે ઝુંગી વાળો વાછરો. તમે એનું મંદિર જુઓ ને, આહા, ઝુંગી વાળાના મંદિરમાં જાઓ તમારા રૂવાડા ઊભા થઈ જાય. અમે દ્વારકાધીશની ધજા લઈને ગયા હતા અને મેં ઝુંગી વાળાને કીધું તું દાદા અમારે ધજા ચડાવીને આટલો સંઘ લઈને 1000 ગાડીઓ લઈને અમે આવીએ, તું રક્ષા કરજે. અને ઝુંગી વાળાએ પડકાર કરીને કીધું તું ચિંતા ન કરો ઘોર બાપા, થઈ જાહે. ઈ ઝુંગી વાળો વાછરો ગામના ટેક્સ ભરી આવતો. એની આખી ઐતિહાસિક ઘટનાઓ, એવા દાદાના સ્થાનો હજી પણ વાછરો દાડો છે. કોઈ પણ તમે પોકારજો, તમે તમારા માટે વાછરા દાદાના ઘોડાના ડાબલાના અવાજ સંભળાશે. વારણા વીર વધાવે પડાણાથી વાછરો આવે, પડાણાથી વાછરો આવે. આજે પણ ચારણ સમાજની માતાઓ બહેનો વાછરાને ભાઈ કહીને બોલાવે. વાછરો ભા ઓ વારણા લીએ. જ્યાં સુધી સૂર્ય ને ચંદ્ર રહેશે ત્યાં સુધી વાછરા સોલંકી વત્સરાજ અને તારા ગુણલા ગાસુ. ચારણ માતાઓ બહેનો દીકરીઓ, ચારણોના ગામમાં તમને ઘડીએ ઘડીએ વાછરા દાદાના સ્થાન જોવા મળશે. નથી ભૂલ્યા, 1000 વર્ષના વાણા વહી ગયા, પણ વત્સરાજ સોલંકી અમર થઈ ગયો. કોના કારણે? ગાયોના માટે કપાણા દિશાઓમાં નામ થઈ જાય. વંદન છે વત્સરાજ સોલંકી. એવો પેલો પરચો પડાણા ગામમાં, પેલો પરચો પડાણા ગામમાં. એ વાછલબાઈને સપને દાડો જાય રે વેગણનું વાર ચડ્યો રે ધીંગણે વીરો વાછરો. એવા મંગલ વર્તાણા રૂડે માંડવે. બોલીએ વત્સરાજ દાદા